આજે શ્રાવણ સુદ ચોથ છે, રવિવાર છે, તારીખ 16/8/2026 વર્ષ છે. શ્રીજી મહારાજ હવે જજમેન્ટના ખુલાસામાં એમ કહે છે 13મા વચનામૃતમાં, મહારાજ કે જો આવી વાત યથાર્થ જણાઈ જાય, સર્વ સમજવામાં આવે, તેને તો ભૂત ભવિષ્ય વર્તમાન કે ત્રણ કાળની વિશે દ્રષ્ટિ પહોંચતી હોય તો પણ તેને એ વાતનો કોઈ ગર્વ ન હોય, અભિમાન ન હોય. આ પોઝિશન છે, કારણ કે એ સરળ થઈ ચૂક્યો, જાણી ચૂક્યો કે ભગવાનનું સ્વરૂપ તે આવું છે અને જીવ તે આવો છે અને પશુ પક્ષી તે આવા છે. બધી એને બધી જ્ઞાન પ્રાપ્ત થઈ ચૂક્યું. પછી કોઈ દિવસ એ પાછો ન પડે. આ વાત જેને સમજાણી હોય તેને જાણવાની હોય તે કોઈ પારબ્રવશ કર્મે કરીને થઈને જો કંઈક ઊંચ નીચ જાતિ દેહની પ્રાપ્તિ થાય તો વત્રાસુરની પેલે જ્ઞાન જાય નહીં. વત્રાસુરની કથા શ્રીમદ ભાગવતમાં લખાયેલી છે, સાંભળી જ હશે બધા. સાંભળી ભાગવત નહીં સાંભળ્યું? શ્રવ્ય શ્રીમદ ભાગવત 10મ સ્કંદ આદરાત પ્રથમ વા સકૃદર્શે વર્ષે વાંચ્યો તો પંડિત આવું લખ્યું છે, એટલે બધા વાંચ્યું જોઈએ ને. અને મહારાજ કે સ્વરૂપ તો સમજ્યા સિવાય છૂટકો જ નથી. મહારાજ કે સ્વરૂપ તો સમજવું પડશે, એમાં જો કચાશ રહી જશે ને તો કોઈ ના નહીં રહો. અને સ્વરૂપ સમજાઈ જાય તો નિર્માણ, નિર્લોભ, નિષ્કામ, નિસ્નેહ, નિર્લ, નિસ્વાદ, આ પંચવર્તમાનમાં કંઈક ખામી રહી જશે તો આ પુરુષોત્તમની દ્રઢ ઉપાસના સમજાઈ જશે તો કોઈ ચિંતા નહીં. કદાચ થઈ જશે, ના વર્તમાન ભંગ ના કરવા જોઈએ, પણ વર્તમાન ભંગ કરે જ નહીં. પણ કોઈ એવો અકસ્માત કોઈ આવી પડ્યો, દુષ્કાળ આવી પડ્યો, કોરોનો આવી પડ્યો, એવામાં નિયમ ધર્મ રહે નહીં ભાઈ. હા, ત્યાં પોતાના નિયમ ધર્મનું પાલન થઈ ન શકે તો એ પણ મહારાજ કે અમે બેઠા છીએ. જો એવી દ્રઢ ઉપાસના હશે. કેવી દ્રઢ ઉપાસના? જે સર્વે અવતારો થાય છે એ બધા પુરુષોત્તમ નારાયણ આ મૂર્તિમાંથી જ થાય છે. કયા મૂર્તિ? તો કે આ પ્રગટ બેઠા છે તેનામાંથી. ભલે પછી એ આ જગતમાં મરણ શરીર દેખાતું હોય તો એ પણ આનું, ભલે એ થાકી જાય, ભૂખ લાગે, તરસ લાગે, જે કંઈ પોતાની દેહની ક્રિયા જણાય, પણ સર્વે અવતારોનું ઉત્પત્તિ આમાંથી જ છે. આવો જો નિશ્ચય સમજી ગયા પછી અહીંથી વાત કરે છે. અને આ વાર્તા યથાર્થ સમજાણી હોય ને કોઈ પ્રારબ્ધવશ કરીને કોઈક ઊંચ નીચ જેની પ્રાપ્તિ થાય તો એ પણ વત્રાસુરની પેઠે. વત્રાસુર એટલે ચિત્રકેતુ રાજા. શ્રીમદ ભાગવતમાં કથા વિસ્તારથી લખી છે. ચિત્રકેતુ રાજા હતા, તેને ઘણી સ્ત્રીઓ હતી, એમ કે છે લાખો સ્ત્રીઓ હતી રાજવાડામાં. તો બધો જેટલો રાજા મોટો એટલે સ્ત્રીઓ કન્યાઓ, એ કન્યાઓ ઉપભોગ માટે લાવતા નહોતા, એ એના માટે લાવતા હતા સંબંધો બાંધવા માટે. જેટલા દેશમાંથી કન્યાઓ લાવ્યા એને રાજાની સાથે સંબંધ બંધાય, વહીવટના સંબંધ. પણ કોઈ સંતાન નહોતું એમને, કોઈ બાળક નહીં. આટલી બધી સ્ત્રીઓ હોવા છતાં ચિત્રકેતુ રાજાને કોઈ સંતાન નહોતું. એટલે ચિત્રકેતુ રાજા અંગિરસ મુનિને અને નારદ મુનિને પાસે કરગર્યા કે મહારાજ, મારી આ સંપત્તિ છે, મારું આટલું વિસ્તારવાળું રાજ્ય છે, મારે કોઈ વારસદાર નથી, તો મારે વારસદારની અપેક્ષાએ તમે મારા ઉપર દયા કરો. નારદ મુનિએ કહ્યું પણ અમે બધા એમ જ છે ને તો એ ચાલે જ છે ને, તારે શું ઝંઝટ કરવાની, કોઈ ને કોઈ સંભાળનારો મળી જશે. ભાઈ આમાં કંઈ કુકડું નહીં બોલે તેનાથી કંઈ વાણું નહીં વાય એવું નહીં થાય. તો વાણું સવારે સૂર્ય ઉદવાનો છે, ઉદય થઈ જ જશે, એમાં તારે ચિંતા શું કરવાની? તો એવું શુક્ર વિચારે છે કે કોઈ તારા કરતાં સારો સંભાળનારો મળશે. પણ ભાઈ ગ્રસ્તાશ્રમીની વાત છે, પુત્ર મોહનું બહુ હોય છે ભાઈ. પુત્ર મોહ બહુ હોય છે. એ પુત્ર મોહને વશ થઈને ખૂબ રડ્યો. અંગિરસ મુનિને નારદ બે બ્રહ્માના પુત્રો, એટલે એને દયા કરીને આશીર્વાદ આપ્યા કે જ્યાં તારે એક પુત્ર થશે, એક રાણી થઈ ગઈ. એમાં ચિત્રકેતુ રાજાને એક પુત્ર થયો.
હવે એનું તો માન વધી જાય ને, જે રાણી થકી પુત્ર થયો હોય, એટલે તેનું સન્માન ને સત્કાર ને આ તો હવે કેટલી મહેનતે થયું ભાઈ, એની મહત્તા એને ખબર હોય. આ આપણે અહીંયા ચા બનાવે છે ને 6 દીકરીઓ પછી દીકરો આવ્યો છે, એને પૂછો દીકરાની મહત્તા શું છે. હા ગોળના ગાડા રે, ગોળના ગાડા મળે એવું થાય ને. 6 દીકરા પછી 6 દીકરીઓ પછી દીકરો આવ્યો. ભાઈ અલૌકિક વાત છે હો ભાઈ. ગ્રસ્તાશ્રમીને તો ઘીના ઘડા મળ્યા એવું થાય ભાઈ. ત્યાગાશ્રમ એમ માને હવે બધું હતું તો શું નહોતું તો શું, પણ એને ના મળ્યા. અંગિરસ મુનિએ સમજાયો ના સમજ્યા કે ભાઈ એમાં સુખ નથી, રહેવા દે. તો કે સુખ તો એમ જ ને તારે વારસદાર તો જોઈને તારે. તો કે ભાઈ દુઃખી થઈશ. તો કે ભલે દુઃખી થવું. કાલે કીધું ને સંપત્તિ મળે પણ દુઃખ થશે. અવિનાશી સુખ ખર્ચું ના ખૂટે, એને ચોર ના લૂટે. ખર્ચું ના ખૂટે એને ચોર. એ દામની પેટે રે ગાંઠે, દામની પેટે રે ગાંઠે, બાંધ્યું ન છૂટે. દામની પેટે રે ગાંઠે, દામ એ લીરધારી રે સખી ગીરધારી, ગીરધારી રે સખી ગીર. અને આ જગતનું અણગણ નાનું સંચી અંતે નિર્ધનિયા જાય. અણગણ નાનું સંચી અંતે નિર્ધનિયા. હરિનો અખંડ સોહાગ, હરિનો અખંડ સોહાગ, કદી કાળ ન ખાય. હરિનો અખંડ સોહાગ, હરિ ગીરધારી રે સખી ગીરધારી, ગીરધારી રે સખી ગીર. સંપત વિપત સર્વે સપનું જાણું. સંપત વિપત સર્વે હરિના ચરણની સેવા, હરિના ચરણની સેવા, પૂરણ ભાગ મારવાનું. હરિના ચરણ હા ગીરધારી રે સખી ગીરધારી. ભાઈ આવું સુખ છે. અંગિરસ છે ને નારદે સમજાય દુઃખ પડશે. અલ્યા ચિત્રકેતુ એકના બીજાના ત્યાં ઘર ઘરની કથા છે. ચિત્રકેતુની કથા નથી, ઘર ઘરની કથા છે. 2 દીકરીઓ આવ્યો હોય તો દીકરા માટે જંગતા હોય. કોઈ એવા ભાગ્યશાળી હોય કે 2 દીકરી પર્યાપ્ત છે, અને નથી તો હાય વોય કરતા હોય છે. ચિત્રકેતુને અંગિરસે ને નારદે દયા કરીને દીકરો આપ્યો, જોડીમાંથી કાઢીને લઈ જા. બીજી મને કહ્યું તું ઉપાધિ વધારે થશે. બધી એક રાણીનું આટલું મોટું સન્માન થાય. રાણીવાસમાં તો લાખો રાણીઓ. બધીએ નક્કી કર્યું કે હવે એની હારીનું આટલું સન્માન થાય, અને આપણે કોઈ કાકોભાઈ પૂછતો નથી. હવે એને ગમે તે વિધિ તો કરી જ દેવી પડે ભાઈ, એને વિધિ તો કરી જ દેવી પડે. હવે બધી આ જબરજસ્ત ચાલી પડી પાછળ. લ્યો ગમે તે દૂધમાં કે ફળમાં ઝેર પાઈ દીધું, છોકરું મરી ગયું. હા આકાશ તૂટી પડ્યો, પાતાળ તૂટી પડે એવું થયું. ચિત્રકેતુ રાજાને તો હા થયું. કંઈ ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. જીવવું શેનું હવે? અને એની ચિંતામાં મરી ગયો. હતો ભગવાનનો ભક્ત, હતો ભગવાનનો ભક્ત. ચિંતામાં ને ચિંતામાં મરી તો ગયો, પણ ગાંધર્વ થયો. ગાંધર્વ જોનીને પામ્યા ચિત્રકેતુ રાજા. હવે ગાંધર્વ જોનીમાં તો સૌની જગ્યાએ જઈ જાય ને પોતે સ્વતંત્ર હોય છે. તો આકાશમાં ચાલી શકે ને પાતાળમાં જાય ને બધે ગાંધર્વનું. તો આ નિયમ ગાંધર્વ જોની દેવ જોની છે. ગાંધર્વ પદવીને પામ્યા ચિત્રકેતુ. આકાશમાં ફરતા હતા. એકવાર ફરતા ફરતા કૈલાસમાં ગયા. ત્યાં કૈલાસમાં મહામુક્તોની સભા ભરાઈને બેઠેલી. શિવજી પણ કૈલાસમાં બેઠેલા, પણ પાર્વતીજી ખોળામાં હતા. પાર્વતીજી ખોળામાં અને આ શિવજીની સભામાં ગયા. ચિત્રકેતુ રાજા સ્વતંત્ર હતા ને, અને જો મારે બધું આ ખોટું હો, ત્યાંય જપ્યા નહીં. બોલો
ત્યાંય જપ્યા નહીં. કે આટલી મોટી ઋષિઓની સભા ભરાઈને બેઠી છે, અહીંયા મહર્ષિઓ બેઠા છે, અને પાર્વતીજીને ખોળામાં લઈને બેસવાની ચો જરૂર છે અત્યારે? એક બાજુ ના બેસાડે. એવું થયું. આ પાછું મનમાં કર્યું હોત તો વાંધો નહોતો, પણ જાહેરમાં બોલ્યા. શિવજીને કે મહારાજ જે હોય તે, પણ આ સભાનું વિવેક નથી, અને ખરેખર વિવેક ના જ કહેવાય. આ સભાનો વિવેક નથી. આ મહર્ષિઓની સભામાં પાર્વતીજીને ખોળામાં લઈને બેઠા છો, એ વિવેક નથી. આ તો મેં તમને કહ્યું, મારે ને તમારે શું લેવા. અને આ પાર્વતીજી સાંભળી ગયા. પાર્વતીજી કે મારો વાલો, મારા પતિ નિષ્કામ છે, હું નિષ્કામ છું. અમે તો બાળબુદ્ધિથી જીવીએ છીએ, છતાં આ કૈલાસમાં આવીને અમારી ટીકા નિંદા કરી જાય. અમારા સ્થાનમાં આવીને પાછો ગંધર્વ લઈને પામ્યો તો જોની પામ્યો તો શું, અમારી જગ્યામાં આવીને પાછું ટીકા નિંદા કરી ગયો. લે. અને પાર્વતીનું મગજ ગયું. પાર્વતીજી કે અહીંયા જપતો નહીં. આ કૈલાસ તો નિર્ગુણ સ્થાન છે. અહીં કોઈ વિષય વાસના કોઈને હોતી નથી. અહીં આટલા મહર્ષિઓને કંઈ શંકા નથી. આ મહર્ષિઓ ઘણા બેઠા છે અહીંયા, તેને કોઈ શંકા નથી. એ જાણે છે શિવ તત્વને અને દેવ તત્વને. અને તું અહીંયા આવીને પાછો વિવેકની અવિવેકની વાત કરે. અને શાપ આપ્યો કે જા રાક્ષસ થઈ જા. ભલે માતાજી, સ્વીકાર લીધો. ચિત્રકૂટ તો સહર્ષ શાપ સ્વીકાર લીધો. ત્યારે શ્રીજી મહારાજ કહે છે, સમર્થ થકા ઝરણા, વચનામૃતમાં છે, સમર્થ થકા ઝરણા કરવી કઠિન કામ છે. ચિત્રકેતુ રાજા શાપ આપવા સમર્થ હતા, પણ કોઈ શાપ આપ્યો નહીં. એમના કીધું તારું ખેદાન મેદાન થઈ જાય, કંઈ નહીં, ભલે માતાજી આપ સાક્ષ કરી લો. રાક્ષસ તો જાસક થઈ જઈશ, આપ દયા કરો. આ મેં હતું કહેવાનું, હકીકત કહી. મેં જે તમારી હકીકત હતી કહી, તમે મને શાપ આપ્યો તો એ શાપને હું સરસ સ્વીકારીશ. હું શાપ નહીં આપું. તમે જગદંબા છો, જગતની જનની છો. આ શિવ જગતના પિતા છે. ભલે હું બોલ્યો, મને વિવેક જેવું લાગ્યું એટલે હું બોલ્યો, પણ શાપ તો નહીં આપું. બસ ચાલ્યા ગયા ગંધર્વજોનીને, દેહ પડી ગયો. અને પછી તો હવે આ શું થયું, બધાને મારો ગમે તેમ તો આવી સ્વતંત્ર મિજાજી માણસ હતો એટલે આ તકલીફ થતી હતી. એમાં ઇન્દ્રની તકલીફ થઈ. આ બધા મુસીબતવાળું કામ છે ભાઈ. દેવોય જપે ને એમ કહી, ઊંચ નિવાસ નીચ કર સ્તુતિ, ઊંચ નિવાસ નીચ કર સ્તુતિ, જાની ન શકઈ પરાઈ વિભૂતિ, જાની ન શકઈ પરાઈ વિભૂતિ, ઊંચ નિવાસ નીચ કર સ્તુતિ, ઊંચ નિવાસ નીચ કર. દેવોનો નિવાસ ઊંચો, નીચ કર સ્તુતિ. કોઈનું ખરાબ જોવામાં પડ્યા છે એટલે દેવોની ગણના થતી નથી કે દેવો તો વિષય વિલાસી છે. હવે એમાં બૃહસ્પતિનું અપમાન કર્યું. કથાઓ ભીમાં ભાગવતમાં છે. આ મારા જપે નહીં ને, હારા ગુરુનું અપમાન કર્યું. એટલે ગુરુ ખીજાણા. ગુરુએ કહી દીધું, જા તારા ગુરુ રહીને મારે શું કરવાનું છે, તારા ધંધા હારાની, અને મને ગુરુ તરીકે તે રાખ્યો છે, મારે તારે ગુરુ નથી રહેવું. હવે ગુરુ ઈશાને ચાલ્યા ગયા. ગુરુ ઈશાને ચાલ્યા ગયા એટલે આ વટવાડો પાછો સમજાવવા ના ગયો. પાછો સમજાવવા જવું જોઈએ ને. ગુરુજી થઈ ગયા તો આજીથી કરવી પડે. ગુરુજી મારી ભૂલ થઈ ગઈ, પણ કે ભૂલ એ નહીં થઈ ગઈ. બોલો. પછી ગુરુ વગર તો સંચાલ. આ દેવોનું દૈત્યનું આ જ કામ અગત્યનું હતું. દૈત્યોએ ગુરુ છોડ્યા નહીં. ગમે તેમાં જીત કરતા. કારણ શુક્રાચાર્યને અટળ રાખ. શુક્રાચાર્ય મિલિટરી શાસન ચલાવે.
એક બળી એવા થયા કે એમાં ના આવ્યા. બાકી જેમ ગુરુ કેમ કરવાનું બસ. હરિ ગુણ ગાતા એમાં આવ્યું છે ને, જુઓ બળીએ પણ નવ છોડ્યો, જુઓ બળીનું મન નવ હાર્યું, ગુરુ વચન હૃદય નવધાર્યું, ગુરુ વચન હૃદય નવ. એક બળી રાજા એવા થયા, શુક્રાચાર્યનું નામ માન્યા કે કહ્યું શુક્રાચાર્ય બચાવ ઘણો કર્યો, ઘણો બચાવ. એ પણ કથા ઉત્તરાશ 9મો સ્કંદમાં લખી છે. ઘણો બચાવ કર્યો પણ એકના બીજા ના થયા. ના એટલે આ વિષ્ણુ છે, કપટી છે, લૂંટી લેશે. વિષ્ણુ છે તો કે હા 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 વિષ્ણુ મારે ત્યાં ભિક્ષુક બનીને આવ્યા, વિષ્ણુ મારે ત્યાં ભિક્ષિત બનીને આવ્યા. આનાથી તે મોટી પ્રાપ્તિ ગઈ. ત્યારે ગુરુદેવ જેની પાસે આખું સમાજ ભિક્ષા માગે છે, જેની પાસે આખું વિશ્વ ભીખવા માગે છે, એ મારી પાસે ભિક્ષ માગવા આવ્યા છે ને હું મનાઈ કરું? અને એ વૃત્રાસુર એ માન્યા નહીં. હવે આમાં ગુરુ ઋષિને હાલે ગયા એટલે ગુરુને મનાવા ગયા નહીં, અને ત્વષ્ટાના વિશ્વાના પુત્ર ત્વષ્ટાને ગુરુ બનાવ્યા. વિશ્વાના પુત્ર ત્વષ્ટા એમાંય દેવી હોય ને પાછા, વિશ્વા બહુ દેવી હતા, એના પુત્ર ત્વષ્ટા. હવે આ રાક્ષસ કુળના ત્વષ્ટા, વિશ્વામુ રાક્ષસ કુળના, પણ એમાંય દેવી હોય. કારણ કે જેમ બળી દેવી નીકળ્યા, બલી જેમ દેવી નીકળ્યા તેમ દેવી તો હોય ને, પ્રહલાદજી જેમ દેવી નીકળ્યા તેમ દેવી તો હોય ને. હવે આ વિશ્વાના પુત્ર ત્વષ્ટા એને ગુરુપદે સ્થાપન કર્યા. એટલે ગુરુ પણ સંભાળ્યું, પાછું યજ્ઞ કર્યો. ગુરુ મહારાજ યજ્ઞ કરો, ગુરુજીને બતાવી દઈએ કે તમારા સિવાય બી અમે ગુરુ યજ્ઞ કરી શકીએ છીએ. આ વૃત્રાસુરની કથા છે ભાઈ. વૃત્રાસુરની તમારા સિવાય અમે યજ્ઞ કરીશી. અને યજ્ઞ કર્યો ત્રષ્ટાએ. હવે આહુતિનો સમય આવ્યો. ઓમ ઇન્દ્રાય સ્વાહા, ઓમ વરુણાય સ્વાહા, ઓમ કુબેરાય સ્વાહા. હવે એમાં જપે નહીં પેલા ને, આ મૂળ તો રાક્ષસ કુળ ને, એટલે જપ્યો નહીં. ઓમ એને આહુતિ આપે. શંકરાચાર્ય શુક્રાચાર્ય સ્વાહા. ઇન્દ્ર કે મારો વાલો આપણે ગુરુ કર્યો છે ને, આહુતિ પહેલાં ને આપે છે. હા, આહુતિ રાક્ષસો ને બેચારા આહુતિ પોતાને દેવોની આપે ને, એક બે આહુતિ ત્યાં આપી દે પાછો. હવે એમાં ઇન્દ્ર ખીજાણો કે મારા બેટા ગુરુપદે મેં નિયુક્ત કરે. અહીંયા બૃહસ્પતિ તો છે નહીં, કંટ્રોલ તો રહ્યો નહીં. ગુરુપદે મેં નિયુક્ત કર્યો અને આહુતિ દેવોને આપે છે. એમાં હારો ખીજાણો હતી, તરવાર ઝીકી દીધી, ગુરુને ઉડાડી દીધું માથું. આવું છે ભાઈ. આહુતિ માટે એને આહુતિ હોય ને આપણે મિલકતની હોય. કોઈનું માથું ઉડાડતા વાર લાગે છે અત્યારે? ગાય ઉડાડી દે, મિલકત ના મળી તો ઉડાડી દીધું માથું. હવે એનું પાપ લાગ્યું. હવે એનો પાપનું પ્રાયશ્ચિત કરવા માટે ત્યાં નંદનવનમાં ગયો. પાછળ રાજુ આ બધું થઈ ગયું. પછી પાછા બૃહસ્પતિને સમજાવ્યા અને આવ્યા અને ફરીથી યજ્ઞ શરૂ કર્યો અને પાછું આહુતિ આપીને કહ્યું કે હવે આને છે ને પછી કોને પેલે ત્રષ્ટાએ જપે તો નહીં, ત્રષ્ટાના આશ્રિતો જપે તો નહીં ને, પાછા આવું થયું એટલે જપતા હશે. એટલે કે ઇન્દ્રને ઉડાડવો છે, ઇન્દ્રને ઉડાડી દેવો છે. મારો વાલો કે આપણી સાથે આ કપટ કર્યું અને ગુરુને ઉડાડી દીધા. એટલે એના ચેલાઓ બધા યજ્ઞ કર્યો અને એના ચેલાએ યજ્ઞ કરી અને શું કર્યું કે ઇન્દ્રને કેમ મરે, પણ હારે આહુતિ ખોટી પડી હતી. મને સૂત્ર નથી આવડતું. આહુતિ ખોટી પડી છે. આહુતિ જે સાચી પડ્યું છે ને, ખાલી માત્રાનો જ ફેર હતો, દીર્ઘ અને રસ્વ માત્રાની. આહુતિ વૃત્ર, ઇન્દ્ર, સત્રો, હનસ્વ એવું કંઈક સૂત્ર આવે છે. મને આપણે કરવા જઈને ખોટું પડી જાય. એટલે કે એવી આહુતિ એમાં કંઈક એ ઉચ્ચારણ કર્યું. એમાં એવો માણસ જન્મવાનો હતો, દેવ જેવો જન્મવાનો હતો. એને નિયમ એવું હતું કે એવો જન્મે એમાં આહુતિ ખોટી પડી, એમાં વૃત્રાસુર જન્મી ચૂક્યા.
કથા આવી બધી છે. મને ઘણો વર્ષો પહેલાં મેં વાંચેલી છે, આઘું પાછું હશે એમાં કંઈ ખબર નથી પડતી મને. બહુ લાંબા સમય પહેલાં ભાગવતની કથા કરતાં 20, 25, 30 વર્ષ પહેલાં ત્યારે સાંભળેલી કથા છે. આવું કંઈક કથા એની છે લાંબી, મેં હમણાં જોઈ નથી. થોડું આઘું પાછું હોય તો શ્રોતાએ બહુ ધ્યાનમાં ન લેવું, પણ આવું થાય છે. એમાં વૃત્રાસુરનો જન્મ થઈ ચૂક્યો. હવે વૃત્રાસુરનો જન્મ થયો એટલે વૃત્રાસુર દેવી પુત્ર જન્મવાનો હતો, પણ જન્મ્યો અસુર જન્મ્યો. અસુર જન્મ્યો. હવે એને તો હારાને વેર જ હતું રાક્ષસોને એની સાથે. એ તો ચિત્રકેતુમાંથી વૃત્રાસુર થયો અને એને તો નક્કી કર્યું ઉડાડી દઉં ઇન્દ્રને, કે એ શેનો જીવે, કે હા તો રાક્ષસ કુળનો, રાક્ષસ કુળમાં જન્મનો ઉડાડી દેવા માટે યુદ્ધે ચડ્યા 2 જણા. યુદ્ધે ચડ્યા, પણ અહીંયા મહારાજ કહે છે ભલે યુદ્ધે ચડ્યા પણ વૃત્રાસુરને જ્ઞાન હતું કે હું કોણ હતો. હું ચિત્રકેતુ રાજા હતો અને ગાંધર્વ પદવીને પામ્યો હતો અને પાર્વતીનો મને શાપ લાપ્યો. એના કારણે હું રાક્ષસ યોનિમાં આવ્યો છું, પણ હું છું ગાંધર્વ, ચિત્રકેતુ છું. આ જ્ઞાન રહ્યું. યુદ્ધે તો ચડ્યા, હવે તાકાત નહીં ઇન્દ્રની અને વૃત્રાસુર સામે ઊભું રહેવાની. હા, એ ખાલીને હથિયારની જરૂર ન પડે, એ ખાલી આમ મુક્કો મારે તો 50-5 ફૂટ દૂર જઈને પડે ઇન્દ્ર યુદ્ધે તો ચડ્યો, યુદ્ધ તો ચાલ્યું, ઇન્દ્ર હારી ગયો કે મારું કામ નહીં, આની સાથે ઊભું રહેવાય. હા, ફૂંક મારે તો ઉડાડી નાખે હારો, આની સામે યુદ્ધમાં ઊભું રહેવાય કે ના ઊભું રહે. હારી ગયો, બેસી ગયો નીચે. હવે એમાં વૃત્રાસુરે કીધું એ ઊભો થા, યુદ્ધના મેદાનમાં બેસી ના જવાય. જીત તો કોઈની થાય ને કોઈની હારે થાય, કોઈની જીત થાય ને કોઈની હાર થાય. ઊભો થઈ જા, બેસી શું રહ્યો છો? ઇન્દ્ર કે તારે સામે મારું કામ નહીં, મૂર્ખા, તને ખબર નથી જીત તારી છે, જીત મારી નથી. એમ તો કે હા, તારે સામે કેવી રીતે જીત થાય મારી? તો તારી જ જીત થાય. કારણ કે તું સાધના સાધુની લાવ્યો. દધીતી ઋતિના અસ્થિમાંથી તે ચક્ર બનાવ્યું છે અને એ વજ્ર બનાવ્યું છે, અને એ વજ્ર મને માર્યા વગર છોડે નહીં. કારણ કે જ્યાં સુધી માણસની સાધના, દેવની સાધના સુધી હું પહોંચી વળું. વૃત્રાસુર કહે છે દેવોની સાધના સુધી હું પહોંચી વળું, માણસની સાધના સુધી પહોંચી વળું, પણ સાધુની સાધનાને હું ન પહોંચી વળું. હા, તું તો સાધુ. સેબિદા દેતે હરિશ્ચંદ્ર નરેશા, સેબિદા દેતે હરિશ્ચંદ્ર નરેશા, સત્ય હિ કારણ સહત કલેશા, સત્ય હિ કારણ સહસલે. શિબિદધિચી હરિશ્ચંદ્ર નરેશા, સત્ય હિ કારણ સહત કલેશા. સત્યને માટે લોકો કુરબાન કરી છે, સત્યને માટે બલિદાન આપ્યું છે. શિબિદધિચી હરિશ્ચંદ્ર નરેશા, તું સાધુની સાધના લઈને આવ્યો છો એટલે હું હાર પામીશ, તું હાર નહીં. ઊભો થઈ જા. વળી ઇન્દ્ર ઊભો થયો. લડવાને તૈયાર થયો ને ત્યારે ઇન્દ્રએ કહ્યું કે બરાબર, હું ભગવાનની પ્રાર્થના કરી લઉં. ત્યારે વૃત્રાસુર કે એટલો ટાઈમ તો જશે ને? તો કે હા, તો હું એ ધ્યાનમાં બેસી જાઉં, ત્યારે હું એ પ્રાર્થના કરું. તો રાક્ષસને શેની પ્રાર્થના? કંઈ નહીં, ટાઈમ શું કરે બગાડવો ભાઈ? તું ભગવાનના ધ્યાનમાં બેઠે છે અને કદાચ ભગવાન હોય તો મને મળી જશે, એમાં શું વાંધો છે? કે બેસવા દે, ટાઈમ ખોટો બગડે ને. તું 10-15 મિનિટ બેસી ધ્યાનમાં, ત્યાં સુધી મારે કેટલો ઠેકાણું તારું કેટલો સમય બેસે શી ખબર? તે સમય મારો ટાઈમ બગડે, હું ધ્યાનમાં બેસી જાઉં. એમ કહેવાય ભાઈ. ઇન્દ્રને તો કંઈ ભગવાન પ્રાપ્ત ન થયા, પણ આ સત્યવાદી હતો ને, શાપ ના આપ્યો ને ચિત્રકેતુએ, અને પોતે છતાંય જાણતો હોવા છતાં લડ્યો ને, ભગવાન વિષ્ણુ રાજી થઈ ગયા. ચિત્રકેતુને કહ્યું કે વૃત્રાસુરને કે માગ. ઓહો, ઇન્દ્ર કે આને પસંદ થયા, ધ્યાન મેં કર્યું ને આને પસંદ થયા, બોલો માગ. વૃત્રકેતુ કે પ્રભુ
આપશો? આપીશ આપીશ, તું જે માગે આપીશ. નહીં આપો પણ તો કે આપીશ આપીશ. આ શ્લોક બહુ સરસ છે, મને ભૂલાઈ ગયો છે શ્લોક. પણ એની માંગણી સરસ કરી છે. એને કહ્યું પ્રભુ આપવાનું હોય ને તો મારા ઉપર કૃપા કરો. આ જન્મ તો હવે પૂરો થઈ ગયો, હવે તો કાંઈ એને હાથે કાપી નાખ્યો હતો, હવે તો હાથે કપાઈ ગયો છે. એક હાથ રહ્યો છે બાકી, વૃત્રાસુર ઇન્દ્રે કાપી નાખ્યો છે. હજી હું સક્ષમ છું, તો અસ્થિ સાધના સાધુની લાવ્યો છે, એટલે આ જન્મમાં તો પૂરું થઈ ગયું. પણ હવે હું એક તમારી પાસે માંગણી કરું છું કે મારો બીજો જન્મ જ્યાં મારા કર્મના હિસાબે થાય એ મારે મંજૂર છે. કર્મને હિસાબે મારો બીજો જન્મ જ્યાં થાય તે મને મંજૂર છે. પણ જે જગ્યાએ મારો જન્મ થાય ત્યાં મને તમે એવી પ્રીતિ આપજો, એવી પ્રીતિ આપજો. પક્ષી હોય, ચણચણવા ગયું હોય, નાના નાના બચ્ચાઓ મારામાં હોય, અને એ બચ્ચાને જેમ તડફડતી હોય પક્ષી, જેમ બચ્ચાઓ તડફડતા હોય મા વિના, તમારા વિના હું એવો બીજા જન્મમાં તડફડું. આવી મને પ્રીતિ આપજો. ભગવાન કે તથાસ્તુ. ના 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 મહારાજ ઉભાર ઉભાર ઉભાર. કેમ ભૂલ થઈ ગઈ? તો શું ભૂલ થઈ? પક્ષીને ને બચ્ચાને તો મળવું છે. કોઈ શિકારી આવીને પક્ષીને મારી નાખે તો બેનું મિલન ન થાય ને. શિકારી આવીને પક્ષીને મારી નાખે તો બેનું મિલન ન થાય. મહારાજ આ ન્યાય બરાબર નથી. મહારાજ બીજું માગી લે. મહારાજ ગાયે વાછડાને જન્મ આપ્યો હોય અને એ વાછડું હજી દૂધ સિવાય કંઈ ઘાસ ખાતું નથી, આખો દિવસ ચારો ચરવા ગાય ગઈ હોય અને સાંજે ઘરે આવે અને વાછડાને જેવી એને માને મળવાની ને દૂધ પીવાની તાલેવેલી થાય એવી મને ભગવાન પ્રત્યેની તાલેવાલી આપો, એવી મારા ઉપર કૃપા કરો. હવે ટાઈમ થઈ ગયો. શ્રીપતિ આવતીકાલે અધૂરું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ.